અમદાવાદના મસ્કતી માર્કેટ ખાતે 20 જાન્યુઆરીએ ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ દ્વારા પ્રેસ વાર્તાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી ટેક્સટાઇલ પોલિસી 2024માં તાજેતરમાં કરાયેલા સુધારાઓને વેપારીઓએ હર્ષભેર આવકાર્યા હતા। મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું કે મહાનગર વિસ્તારોમાં નોન પોલ્યુટિંગ યુનિટોને મંજૂરી આપવાનો સરકારનો નિર્ણય ઐતિહાસિક છે। આ પગલાથી નાના અને મધ્ય કદના યુનિટોને સરકારની સહાય યોજનાઓનો લાભ મળશે અને રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી દિશા મળશે। અમદાવાદ એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ દલસુભાઈ પટેલે જણાવ્યું કે કાયદેસર સ્વીકૃતિ મળતાની યુનિટ સંચાલકોને અનેક પ્રાયોગિક લાભ થશે। કેપિટલ સબસિડી, લોન પર વ્યાજ સબસિડી અને પાવર ટેરિફ સબસિડી જેવી સહાયોથી ઉદ્યોગને મોટો ફાયદો થશે। વેપારીઓએ આશા વ્યક્ત કરી કે આ સુધારાઓ ગુજરાતના ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઉદ્યોગ માટે વિકાસના નવા દ્વાર ખુલ્લા કરશે। ટેક્સટાઇલ પોલિસીની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વિસ્તારની અંદર નાના મોટા જેટલા બી યુનિટો આપણા હતા, જેમ કે ગાર્મેન્ટ છે, એમ્બ્રોઇડરી છે, તો આ બધા જ લોકો નોન પોલ્યુટિંગમાં આવે છે। તો સરકારશ્રીએ આ બાબત જે છે ધ્યાન ઉપર આવી અને સરકારશ્રીએ આ જાન્યુઆરી મહિનામાં ગેઝેટ બહાર પાડ્યું છે અને એની અંદર ગાર્મેન્ટ ખાસ અને આપણા જે એમ્બ્રોઇડરી કરતા કારખાનાઓ છે એ લોકોને પણ આ ટેક્સટાઇલ પોલિસીમાં આવરી લીધા છે। આ ખૂબ જ સુખદ બાબત કહેવાય અને આ માટે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીશ્રીને અમે ખાસ મસ્કતી કાપડ માર્કેટ મહાજન તરફથી આભાર માનીએ છીએ। જી સર, આપણે જે સ્ટેજ પર તમે ત્રણે વડીલો છો એ કયા કયા સંગઠનમાંથી છો અને તમારી એમની પણ શું પેલી છે જરાક એમને જાણ કરવા માટે વિનંતી। હું અહીંયા અમારા ગૌરાંગભાઈ ભગત સાથે અમારા સંગઠનને પણ જોડેલું છે અને અમદાવાદ એમ્બ્રોઇડરી એસોસિએશનના હું પ્રમુખ તરીકે દલસુભાઈ પટેલ એમની સાથે છું। જી સર, તમારા જે એમ્બ્રોઇડરી વિભાગ છે એને આ પોલિસી કેવી રીતે લાભદાયક છે એ બાબતે જરાક જણાવશો। આ પોલિસી અમારે ખાસ કરીને જે લાભો મળ્યા છે એ પહેલા અમે શહેરોમાં બિઝનેસ કરતા હતા કે ધંધો કરતા હતા તો રેસિડેન્સ વચ્ચે હતા એટલે અમારે પ્રજા સાથે પણ કકળાટ થતો હતો। જ્યારે આ પોલિસીના લીધે અમને ખૂબ રાહત મળશે। આજે શહેરોમાં અમને જે લાભો નહોતા મળતા, આ ધંધાની અંદર અમને ઘણી બધી કનડગત થતી હતી કોઈના કોઈ, પણ આ ધંધામાં છૂટ આપવાથી હવે શહેરોમાં જે લાભો મળશે તે અમને ખૂબ સારી રીતે વધારે લાભો મળશે અને અમને આશા છે કે એ લાભ ખૂબ મોટા પ્રમાણમાં મળી રહેશે। સર, કયા કયા પ્રકારના સરકાર તરફથી લાભો પ્રાપ્ત થતા હોય છે? આની અંદર અમને ખાસ કરીને લોનમાં સબસિડી પણ મળી રહી છે, સબસિડી અમને પાવરમાં પણ મળી રહી છે અને અમે જે બિઝનેસ કરી રહ્યા છીએ તેમાં અમોને લોન ઉપરાંત મશીન જે ખરીદીએ છીએ તેમાં પણ સબસિડી સરકાર તરફથી મળી રહે છે। અને આ જે જાન્યુઆરીમાં જે રીતે ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે જે મુખ્યમંત્રી શ્રી દ્વારા અને નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા, તો અમે તેમને બિરદાવીએ છીએ કે આજ સુધી અમોને ટેક્સટાઇલ સાથે પણ આટલા જોડાયા નહોતા। જે અમે આજે નોન પોલ્યુટેડ તરીકે અમે શહેરોની અંદર અમને જોડવામાં આવ્યા તે અમારા એમ્બ્રોઇડરીના માટે ખૂબ લાભદાયક બનશે અને એનાથી અમારા ધંધાને વિશેષ રાહત થશે। જી સર, આભાર। અને ખાસ કરીને અમારે મહિલાઓને જે રોજગાર આપી રહ્યા છીએ એ મહિલાઓને રોજગાર આપવામાં અમને વિશેષ સવલત મળશે। આજે હજારો નહીં લાખો મહિલાઓ આનાથી વિશેષ જોડાશે, એમને વધારે વિશેષ અમને સબસિડી આપી છે તે પણ અમારે આનંદદાયક છે। હું મનીષ પટેલ, ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને આ પોલિસી સંદર્ભમાં સૌ પ્રથમ તો અમને જે લાભ મળે, સૌથી પહેલા અમને ડર એ હતો કે કોમનવેલ્થ ગેમ્સના હિસાબે અમારા નોન પોલ્યુટિંગ એકમો જે છે એને જે લાભ ઇન્ટરનલ નહોતા મળતા, અંદર શહેર વિસ્તારમાં જે નહોતા મળતા એ લાભો મળશે અને અમને એ અમને અંદર જ ગણાય છે। એ અમારા માટે ખૂબ આનંદની વાત છે। જી સર, આનાથી વેપારી વર્ગ જે છે તમારી સાથે જોડાયેલો છે એમના શું પ્રતિભાવ છે? વેપારી વર્ગને
આનાથી જે અત્યાર સુધી જે લાભ નહોતા મળતા અને જે દૂર જવું પડતું હતું નાના માણસ એટલે મહિલાઓ છે કે ભાઈ જે સારું સ્કિલ ધરાવે છે, જે સ્કિલ ઓછું ધરાવે છે, એ લોકોને થોડું દૂર જવું પડતું હતું. એ લોકો નજીકના વિસ્તારોમાં એ લોકોને રોજગારી મળી રહેશે. અને માણસોની જે અમારા લોકોને તકલીફ, અમારા ગાર્મેન્ટ જે ઇન્ડસ્ટ્રીઝમાં જે તકલીફ પડતી હતી કે યુનિટો દૂર લઈ જઈને અમારે કામ કરવા પડતા હતા, એ હવે અમારા વિસ્તારમાં અમે કરી શકીશું ને એનો લાભ અમને મળશે. એટલે અમારા વેપારી વર્ગમાં ખૂબ